આજે આ મંચ ઉપર આવ્યો પહેલાં બધા જ ગાયકોએ પર્સનલી મને ભલામણ કરી કે આ જરા વાત તમે જાહેરમાં કરજો. વાત પહેલાં ગીત પહેલાં કરવાની હતી, પરંતુ મેં નક્કી કર્યું કે પહેલાં ગીત પહેલાં તો નથી જ કરવી. આ બધા જ ગાયક કલાકારોએ એવું બને કે સુરીલી સાંજના આપ સૌ શ્રોતાઓ અને મંચ ઉપરનો હું આપણને સૌને મૂકીને કદાચ આઈસ્ક્રીમ ખાઈ લીધો છે, એટલે બધાના ગળાને એક સાથે તકલીફ થઈ ચૂકી છે. એટલે આજે ક્યાંક તમને 19-20 જેવું લાગે તો એમનું એવું કહેવું છે કે અમને દરગુજર કરજો. પણ આપણે એવું કહીએ કે હવે જો આવું ન થાય એવું તમે ઈચ્છતા હો તો સુરીલી સાંજના શ્રોતાઓને અને મારા સહિત સૌને સમૂહમાં આઈસ્ક્રીમ ખવડાવશો તો ઈશ્વર ચોક્કસ તમને આવું ક્યારેય કરી નહીં કરે. પણ મિત્રો, આ તો આનંદની વાત છે. જીવનમાં દરેક વખતે ક્યાંક એવું થતું હોય છે કે ક્યારેક દેર થાય પણ ઈશ્વરના ઘરે અંધેર થતી હોતી નથી. આપણે સૌ આ વાતને અનુભવી છે. આજે ઘણી બધી વાતો દિલીપ કુમાર વિશે પણ આપણે કરવી છે, પણ આવો હવે પછીની પ્રસ્તુતિ આપણી વચ્ચે દેવેન દવે પ્રસ્તુત કરી રહ્યા છે. રફીજીના કંઠે ગવાયેલું ગીત, નૌશાદજીનું સંગીત, ફિલ્મ આદમી અને ગીતના શબ્દો છે, આજ પુરાની રાહો સે કોઈ મુझे आवाज न दे.